હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આપણે ટિફિન લઈને ઉપડી ગયા સીધા હીરાગામમાં કારખાને. કારખાને આવીને જોયું તો જાજા નવા કારીગરો આવ્યા હતા. કારખાનું તો આખું ફૂલ થઈ ગયું જો. ભાઈ હીરામાં તો બહુ મંદી છે જો. એટલે કારખાનું ફૂલ થયું ને હવે આપણે જઈશું લોટ લેવા. કારખાનું ફૂલ થયું એટલે શેઠે ડાયરેક્ટ સીધા જાડા હીરા ચડાવી દીધા જુઓ. આ 12-13 નંબરના હીરા ચડાવી દીધા જો. વગર આ એકલા છે તમને દેખાય વગર જૂમાં. સવારમાં જાડા હીરા આપી દીધા એટલે આપણે આટો મારવા નીકળી ગયા કારખાનામાં ઘડીક. આ તો નવા કારીગરો કોણ કોણ આવ્યા જોયું આપણે. પહેલાં તો મને એવું જ લાગ્યું કે આ કોકનું ચોકરું ખોવાઈ ગયું લાગે છે. પછી ખબર પડી કે ના ના આ તો કારીગર છે. આ ભાઈબંધને પહેલાં અણી કાઢવી પછી નામ બામ પૂછી લઈશું. 5.25 ભાવ છે પેલમાં. ના જો 14 નંબરના 15 નંબરના હીરા ઘણા પડે. ઓલા ભાઈબંધને ઘડીક બેવા બોલાવી. આખું કારખાનું પછી અમારી ઘંટીએ જોતા હતા. ભાઈબંધનું નામ બામ જાણી લીધું આપણે. આ ભાઈબંધનું નામ ગુલસાગર છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ ઉપર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરજો.